મિસ સવાની સેડ મિસ્ટર શાહ વોઝ ટીચિંગ ધ બોયઝ. બરાબર. આ કયો ટેન્સ કહેવાય? આ કયો ટેન્સ કહેવાય? વોઝ ટીચિંગ. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું શેમાં કન્વર્ટ થશે? ચાલુ પૂર્ણ ભૂતકાળ. મિસ સવાની, એમાં કોઈ ચેન્જ? નહીં. સવાની સરનેમ ખબર છે એમાં આવે? સવાની સરનેમ નો આઈડિયા. પ્રજાપતિમાં આવે, બરાબર છે. હું બી પ્રજાપતિ, સવાની બી પ્રજાપતિમાં આવે. પણ અમારે એક ફ્રેન્ડે કીધું હતું કે સવાની જે ખરું ને કે મને એમ કે તમને પ્રજાપતિ તો તમને એવું લાગતું હોય કે સવાની પ્રજાપતિમાં આવે એમ, પણ એને કીધું કે પટેલમાં બી આવે એમ, જનરલ નોલેજ. બરાબર. મિસ સવાણી સેડ, આનું શું થાય છે? કન્જંક્શન ધેટ મિસ્ટર શાહ, ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન એટલે કે નોન એક્ટિવ, કોઈ ચેન્જ નહીં. વોઝ ટીચિંગ કયો ટેન્સ? ફરીથી વોઝ ટીચિંગ કયો ટેન્સ? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું શેમાં કન્વર્ટ થાય છે? ચાલુ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ચાલુ? પૂર્ણ ચાલુ ભૂતકાળ. પૂર્ણ ચાલુ ભૂતકાળમાં શું થાય? હેડ બીન ટીચિંગ ધ બોયઝ. ક્લિયર કે વસ્તુ? ધ બોયઝ જે ખરું શેમાં આવશે? કે ત્રીજો પુરુષ બહુવચન, નોન એક્ટિવ, એમાં ચેન્જ થાય નહીં. જો ટેન્સમાં પ્રોબ્લેમ હોય તો પહેલાં ટેન્સ ક્લિયર કરજો, પછી આ વિડીયો ચાલુ કરજો, બરાબર? નહીં તો ખબર નહીં પડે. ઓકે, આ રહ્યા ચેન્જ અહીંયા આગળ થયું. ઓકે, નેક્સ્ટ જોઈએ. પાયલ સેડ ટુ મી, તો શું થશે? પાયલ એમને, પાયલમાં કોઈ ચેન્જ નહીં. આનું શું થઈ જશે? ટોલ્ડ મી એમને મી. આનું શું થશે? ધેટ. યુ શેમાં આવશે? યુ શેમાં આવશે? સાંભળનાર કોણ? તો મીના મુતાબિક શું હોવું જોઈએ? આઈ. બરાબર. આઈ હેડ બીન રાઇટિંગ. હેડ બીન રાઇટિંગ કયો ટેન્સ કહેવાય? પૂર્ણ ચાલુ ભૂતકાળ. યસ. તો પૂર્ણ ચાલુ ભૂતકાળમાં કોઈ ચેન્જ નહીં, એનું એ જ રહેશે. બીન રાઇટિંગ અ લેટર ફોર 2. ઓકે. હવે અહીંયા આગળ જો ફરીથી પેલું ઓબ્ઝર્વેશન આગળ વાત કરી એ પ્રમાણે 4 છે, પાછળ 2 hours લખેલું છે. 4 પછી શું આવે છે? તો કે પીરિયડ ઓફ ટાઈમ આવે છે, બરાબર ને? બધી ચર્ચા પર ટેન્સમાં થઈ ચૂકી છે. તો ચેન્જીસ શું થયા આની અંદર? તો કે સૌથી પહેલાં સેડનું શું થઈ ગયું? ટોલ્ડ થઈ ગયું. અહીંયા યુ જે ખરું એ યુ શું કહેવાય? કે સાંભળનાર. અહીંયા આગળ મી, એના મુતાબિક શું થઈ ગયું? આઈ થઈ ગયું. અને ટેન્સમાં કોઈ ચેન્જ કર્યો નથી. કયો ટેન્સ છે રહ્યો? પૂર્ણ ચાલુ ભૂતકાળ. એનું એમને જ રહેશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. હી સેડ ટુ મી, તો અહીંયા આગળ લખીશું હી. આનું શું થશે? ટોલ્ડ. તો ટોલ્ડ મી. આનું શું? ધેટ. હી ટોલ્ડ મી ધેટ. આઈ શું કહેવાય? બોલનાર. તો બોલનાર કેટેગરીમાંથી અહીંયા કોણ? તો હી. હીના મુતાબિક અહીં શું હશે? હી. પછી અહીંયા આગળ શેલનું શું થશે? શેલનું શું થાય? એકચ્યુઅલી શેલનું શુડ થાય. સમજો, શેલનું શું થાય? શુડ થાય. પણ એક ત્રીજો પુરુષ એક વચન છે, એની જોડે એકચ્યુઅલી વિલ વપરાય, તો એનું શું કન્વર્ટ થાય? વેરી ગુડ, વુડ થાય. આ ખાલી સમજવાનું હતું. એક્ઝામની અંદર જ્યારે પૂછાય તો ઓપ્શનમાં નીચે શુડ પણ હશે, પણ આપણે શુડ ટીક નહીં કરવાનું. આપણને ખબર હોવી જોઈએ કે હી જોડે જો આઈ અને વી જોડે શેલ વપરાતું હોય તો હી જોડે વિલ વપરાય, વિલનું વુડ થાય, શેલનું શુડ થાય. તો અહીંયા વિલ વપરાતું હોવાથી અહીંયા આગળ શું આવશે? વુડ આવશે. ક્લિયર એટલી વસ્તુ? તો શું થાય? હી ટોલ્ડ મી ધેટ હી વુડ, પછી રાઇટ એમને એમ રાઇટ અ લેટર. ક્લિયર? એવી જ રીતે અહીંયા આગળ શેલ રાઇટ આપી છે. શેલ રાઇટ કયો ટેન્સ? શેલ રાઇટ કયો ટેન્સ કહેવાય? સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. ચાલુ વર્ડ ક્યારે આવે? જ્યારે આઈએનજી. કોન્ટિન્યુઅસ ક્યારે આવે? હા, આઈએનજી. તો આ રહ્યો તમારો ટેન્સ, તમારો ફેવરેટ ટેન્સ આ રહ્યો, બરાબર? તો આ કયો ટેન્સ કહેવાય? ચાલુ ભવિષ્યકાળ. બરાબર. આ કયો ટેન્સ કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયા જે શેલ રાઇટ આપ્યું છે ને એની જગ્યાએ શું? શેલ બી રિટર્ન રાઇટિંગ. પછી અહીંયા આગળ શેલ હેવ રિટર્ન. તો આ જે બોક્સ બનાવ્યું છે રેડ કલરથી, એની જગ્યાએ જો આ બંને આવી હોય તો શું ચેન્જ થાય? તો
તો કે કશું ચેન્જ થાય નહીં. શેલનું આપણે શું કરી દેતા હોઈએ છીએ વુડ, કેમ કે ત્રીજો પુરુષ એકવચન, તો અહીંયા કન્વર્ટ શું થાય વુડ, બરાબર ને. બાકી એમને એમ બધું, બાકી કોઈ ચેન્જ નહીં. આ શેલનું શું થઈ જશે વુડ, બાકી કોઈ ચેન્જ નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર છે. હું શું કહું છું કે આ બોક્સ જે ખરું એ બોક્સની અંદર જો આ બંને આપ્યા હોત ક્રિયાપદ, આ બંને આખા ક્રિયાપદ આપ્યા હોત તો આ રીતે ચેન્જીસ થાત. તો આમાં એકચ્યુઅલમાં કેવું છે કે શેલ અને વિલને બધા જોઈ લીધા, પણ મોડલ ઓક્સિલરી પણ આવે છે ને. તો મોડલ ઓક્સિલરી જે ખરું ને, તો મોડલ ઓક્સિલરીમાં કઈ રીતે ચેન્જ થાય તો તમને બતાવી દઉં. જુઓ, કેન હોય કેન તો એનું શું થાય કુડ. મે હોય મે તો શું થાય માઇટ. શેલ હોય તો શુડ, વિલ હોય તો વુડ. તો અહીંયા આગળ વિલ હોય તો વુડ, શેલ હોય તો શુડ. ઓકે, આ રીતનું ચેન્જીસ થશે. કદાચ સેન્ટેન્સમાં આ જોવા મળશે તો એના ચેન્જીસ આ રીતે થશે. આગળ જોઈશું સેન્ટેન્સ, પણ આ તો કહી દીધું આવ્યું એટલા માટે, બરાબર ને. પણ માની લો કે ઓલરેડી સેન્ટેન્સમાં કુડ આપ્યું હોય તો પછી એનું શું થાય તો કે કંઈ નહીં. ઓલરેડી સેન્ટેન્સમાં માઇટ આપ્યું હોય તો એનું શું થાય તો કે કંઈ નહીં. વુડ આપ્યું હોય તો ચેન્જ શું થાય તો કે કંઈ નહીં. શેલ આપ્યું હોય તો ચેન્જ શું થાય તો કે કંઈ નહીં. એ રીતે એક સેન્ટેન્સ આપે વુડવાળું સમજીએ. અહીં સેન્ટેન્સ લખ્યું છે મેં વુડવાળું, બરાબર. તો સમજી લઈએ કે સુરેશ સેડ ટુ વિનોદ, તો બનાવી દઈએ સુરેશ સેડ ટુ નું શું થઈ જાય છે ટોલ્ડ વિનોદ. આનું શું થાય ધેટ. યુ શું બોલનાર સાંભળનાર, સાંભળનાર કોણ છે આમાં તો વિનોદના મુતાબિક અહીંયા શું આવશે હી. વુડમાં કોઈ ચેન્જ ખરો, કોઈ ચેન્જ નહીં, તો હી વુડ એમ ના એમ. હેલ્પ મી, મી શું કહેવાય બોલનાર સાંભળનારની કેટેગરી આવે. બોલનાર, બોલનાર કોણ સુરેશ મુતાબિક શું આવવું જોઈએ હી. અને હીની કેટેગરીમાં શું થયું ના હેલ્પ નહીં થાય, હેલ્પનું હેલ્પ જ રહેશે. કેમ ભાઈ, કેમ અહીંયા આગળ આ શું લખ્યું છે અને અહીંયા શું છે તો તમને ખબર જ છે ને કે ભાઈ મોડલ ઓક્સિલરી હોય વિલ, શેલ, કેન, કુડ, મે, હા, તો એમની જગ્યાએ શું આવે મૂળ ક્રિયામાં. તો અહીંયા ઈડી લાગશે નહીં. તો હી વુડ હેલ્પ. અહીંયા મી જે ખરું ફરીથી મી કઈ કેટેગરી બોલનાર. બોલનાર કોણ સુરેશના મુતાબિક શું આવે એકચ્યુઅલી સુરેશના મુતાબિક હી વાળી લાઈન આવે હી, હિમ, હીઝ, હીઝ. તો અહીંયા આગળ શું આવશે અહીંયા આગળ શું આવશે હિમ. ક્લિયર આટલી વસ્તુ. સેન્ટેન્સ શું બની ગયું સુરેશ ટોલ્ડ વિનોદ ધેટ હી વુડ હેલ્પ હિમ. હવે ખાલી એક નજર નાખી દઈએ કે કયા ટેન્સનું કયા ટેન્સમાં કર્યું. આ કયો ટેન્સ હતો ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં શેમાં કન્વર્ટ કરી દીધું આપણે પૂર્ણ ચાલુ ભૂતકાળમાં. ના ચાલુ પૂર્ણ ના બોલાય, આનો પૂર્ણ ચાલુ જ બોલાય. અને એ કેમ એવું થાય છે એ બી મેં ટેન્સમાં ચર્ચા કરેલી છે, બરાબર ને. જોઈ લેજે ટેન્સના વિડીયોમાં, બરાબર. નેક્સ્ટ આ કયો ટેન્સ કહેવાય આ જ છે ને પૂર્ણ ચાલુ ભૂતકાળ છે ને. તો એમાં શું કન્વર્ટ થાય છે કે કે નો ચેન્જ. ક્લિયરલી વસ્તુ ચેન્જ નહીં થાય. ઓકે, આ કયો ટેન્સ છે સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની અંદર શું ચેન્જીસ કરવાના હોય છે ખાલી એનું જે હેલ્પિંગ વર્બ હોય છે ને શેલ અને વિલ એનું શુડ અને વુડમાં કન્વર્ટ થાય છે. એટલું યાદ રાખવાનું. આના આગળ લખીએ આગળ એ પ્રમાણે. ક્લિયર એટલી વસ્તુને ઓલરેડી જો આપ્યું હોત વુડ, શુડ, તો આ બધામાં કોઈ ચેન્જ કરવાના નથી, બરોબર છે. ખાલી આમાં ધ્યાન શું રાખવાનું અત્યાર સુધી આ જે ચેન્જીસ કરે એમાં શું ધ્યાન રાખ્યું નાની મોટી વસ્તુ. પહેલી વસ્તુ સેડ અને સેડ ટુ હોય તો ટેન્સ ચેન્જ કરવાના રહેશે. ક્લિયર એટલી વસ્તુ. હારી સેડ ટુ હોય તો એનું ટોલ્ડ થઈ જાય છે, સેડ ટુ હોય તો એનું ટોલ્ડ થઈ જાય છે. બોલનાર સાંભળનાર પ્રમાણે આગળ ચેન્જીસ કરવાના રહેશે. ક્લિયર. પહેલાં આપણે શું શીખ્યા પર્સન ચેન્જ ઇન પર્સન, પછી ટેન્સ ચેન્જ ઇન ટેન્સ. હવે ધ પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈ લઈએ. આ રીતનું ચેન્જીસ આવે છે અંદર. એક સેન્ટેન્સમાં જોઈ ગયા હતા, તો બીજા બધા જો આવે તો કઈ તો શું ચેન્જ થાય જોઈ લઈએ, બરાબર છે. ઓકે, ચલો. આ ડાયરેક્ટ સ્પીચમાં જો આનો ઉપયોગ થયો હોય તો એનું કન્વર્ટ જો તમે ઇનડાયરેક્ટમાં કરશો તો કયા શબ્દોનું કઈ રીતે કન્વર્ટ થાય છે આપણે જોતા રહીએ. એકચ્યુઅલમાં આ બધા શબ્દો શું દર્શાવે આમ ધીસ એટલે આ નજીક. તો ધીસનું શું થાય છે ધેટ. ધીસનું શું થશે ધેટ. હવે ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરો તો ધીસ જે ખરું એ નજીક. તો નજીકની વસ્તુ નિયરની વસ્તુ નિયર મિનિંગ કહેવાય અને આ ડિસ્ટન્સ દૂરનું મિનિંગ વાળું. હા, બરાબર ને. તો દરેકને એ રીતનું જ છે. તો જોઈએ આપણે વન બાય વન બધા. ધીસનું શું થશે ધેટ. ધીઝનું શું થશે ધોઝ. હિયરનું વેરી ગુડ ધેર. નાવનું
ધેન, ધસનું સો, સો, હેન્સનું હેન્સ, થેન્ક્સ, બરાબર. ઓકે, ટુડેનું ધેટ ડે, ધેટ ડે, જે ટુનાઇટનું ધેટ ધેટ નાઇટ, નાઇટ. ઓકે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, જો આ ટુનાઇટનું ધેટ નાઇટ, આનું બરાબર છે. ઓકે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, વેરી ગુડ, ધ નેક્સ્ટ ડે, ડે. પછી બીજું કઈ થાય આનું? ધ ફોલોઈંગ ડે, ફોલોઈંગ ડે. અને હજી એક છે આનું ઓન ધ મોરો, મોરો. ક્લિયર છે? આ ત્રણમાંથી ગમે તે હોઈ શકે, બરાબર છે. ટુમોરોનું આ ત્રણમાંથી ગમે તે એક લખી શકાય. ટુમોરો એટલે આવતીકાલ, એટલે નેક્સ્ટ ડે થઈ ગયું ને, તો નેક્સ્ટ ડે, બરાબર છે. ઓકે, બીજા બી થોડા છે, લખી લઈએ. તો ચલો, યસ્ટરડેનું શું થાય? યસ્ટરડે previous day, ધ પ્રીવિયસ ડે. અને બીજું ઓકે, પછી બીજું ધ ડે બિફોર, ધ ડે બિફોર, ડે બિફોર. ઓકે, બંનેમાંથી ગમે તે સાચું, બરાબર છે. ગમે તે હોય. તમારે જો ડાયરેક્ટ સ્પીચની અંદર જો યસ્ટરડે આપ્યું હોય, ડાયરેક્ટ સ્પીચમાં જો યસ્ટરડે આપ્યું હોય તો યસ્ટરડેનું તમે શું કન્વર્ટ કરી શકો? ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર, બંને સેમ, બરાબર. પછી નેક્સ્ટ, ધ ડે બિફોર યસ્ટરડે શું થાય? 2 days before, વેરી ગુડ, 2 days before, ડેઝ before, બિફોર, બરાબર છે. પછી નેક્સ્ટ, ધ ડે આફ્ટર ટુમોરો શું થશે? 2 days time, ઇન 2 days time, 2 ડેઝ time, ટાઈમ, in 2 days, બરાબર છે. શું થશે? ઇન in 2 ડેઝ ટાઈમ. આ 2 શું વ્યવસ્થિત લખી દઈએ, ઇન 2 ડેઝ ટાઈમ. પછી નેક્સ્ટ જો હતું લાસ્ટ વીક. શું થાય લાસ્ટ વીકનું? the previous week, વેરી ગુડ, ધ previous week, પ્રીવિયસ વીક. અને બીજું શું થાય? the week before, યસ, ધ week before, વીક before, બિફોર. બંનેમાંથી ગમે તે લખી શકાય. પછી નેક્સ્ટ જો તો નેક્સ્ટ વીક, the following week, ધ following week, ફોલોઈંગ week, વીક, બરાબર. ઓકે, yes, હવે ધ્યાનથી અહીંયા આગળ જોઈએ શું લખ્યું છે. અહીંયા આગળ લાસ્ટમાં બે, last week, Last and week. next week, અને નેક્સ્ટ વીક. હવે અહીંયા વીકના બદલે વીક વર્ડ કાઢી નાખીએ અને ત્યાં આગળ મંથ વર્ડ હોય તો પણ કંઈ જ નહીં. લાસ્ટ મંથ હોય તો એ શું? ધ પ્રીવિયસ મંથ. ક્લિયર આટલી વસ્તુ? હા, ધ પ્રીવિયસ month, મંથ. અને અહીંયા આગળ the આગળ નાખે શું થશે? month before, સિમ્પલ, એટલું જ. એવી જ રીતે year before, હા, યર હોત. માન લો અહીંયા આ જો આ છે ને શું આપ્યું છે? ગયા અઠવાડિયે, વીક, મંથ, યર, જે બી આ વીક, મંથ, યર. તો અહીંયા જે ચેન્જીસ છે અહીંયા આગળ છે વીક, આ બી વીક, આ બી વીક, આ બી વીક. હોય તો પણ હા, એ રીતે ડે હોય તો બી એ રીતનું ચેન્જીસ થશે. ખાલી તમે ધ્યાન શું રાખવાનું? જો લાસ્ટનો મતલબ પ્રીવિયસ થાય, પહેલાંનું, બરાબર છે. નેક્સ્ટ એટલે હજી આવશે, એનો મતલબ કે ફોલોઈંગ. ક્લિયર આટલી વસ્તુ? બસ આ વસ્તુ જોવાનું છે. યસ્ટરડે એટલે ગઈકાલે ને, યસ્ટરડે એટલે ગઈકાલે, તો ગઈકાલે એટલે એના આગળનું. એટલે આપણે હા, આ રીતનું આપણે સિમ્પલ આટલું ખબર જ છે ને. આ રીતે માનો લો કે આ રીતે બોક્સ બનાવ્યું આ રીતે, આજનો દિવસ છે આ ટુડે, આ એનું પાસ્ટ છે એટલે ગઈકાલની વાત છે, બરાબર છે. આ ટુમોરો આવતીકાલની વાત છે, બરાબર ને. ચેન્જીસ શું કરવાના? અહીંયા ઊભા છીએ આપણે, તો અહીંયાથી આમ આગળ જઈશું કે આગળ ગયા એટલે કે પ્રીવિયસ. શું થશે? પ્રીવિયસ. હવે પાછળનું આવશે એટલે કે ફોલો કરશે તો ફોલોઈંગ. તો અહીંયા આગળ શું આવે? પ્રીવિયસ. ને અહીંયા આગળ ફોલોઈંગ. સિમ્પલ. તો એ જ વસ્તુ છે ને અહીંયા આગળ. જો આ પ્રીવિયસ છે ને અહીંયા શું છે? ફોલોઈંગ છે. ફોલોઈંગની જગ્યાએ નેક્સ્ટ લખી શકાય, કઈ જગ્યાએ? ફોલોઈંગની જગ્યાએ, હા, બંને સેમ. જો આ રીતે ફોલોઈંગ, આ નેક્સ્ટ છે તો નેક્સ્ટની જગ્યાએ શું આવશે? ફોલોઈંગ. એટલે અહીંયા ફોલોઈંગની જગ્યાએ આપણે નેક્સ્ટ લખી શકીએ, કે અહીંયા આગળ? ના, ના લખી ના. અહીંયા જો ડાયરેક્ટ સ્પીચની અંદર આ દેખાય તમારે, અને એ ડાયરેક્ટ સ્પીચનું જો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું થાય તો આ શબ્દના બદલે આ બધા શબ્દો મુકાય છે, બરોબર છે ને. હવે માન લો કે લાસ્ટ વીક આપ્યું છે અંદર, અથવા લાસ્ટ મંથ આપ્યું છે, અથવા લાસ્ટ યર આપ્યું છે, શેમાં? ડાયરેક્ટ સ્પીચમાં. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરશો તો શું થશે? ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ મંથ, ધ પ્રીવિયસ યર. અથવા આ ના લખો તો એના બદલે શું થાય? ધ વીક બિફોર, ધ મંથ બિફોર, ધ યર બિફોર. ક્લિયર આટલી વસ્તુ? તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જાઓ તો અહીંયાથી અહીં કન્વર્ટ થાય. અમુક એક્ઝામની અંદર
ઊંધું પૂછાય કે ઇનડાયરેક્ટ સ્પીચમાંથી ડાયરેક્ટ સ્પીચમાં જવું છે તો આ આપ્યું તો આ બી થાય, તો બંને કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કમ્પ્લીટ શીખી જઈએ, એ આવડે તો પછી તમારે ઇનડાયરેક્ટનું ડાયરેક્ટમાં ફાવશે. ક્લિયર એટલી વસ્તુ ને? એક્ઝામની અંદર મોસ્ટલી આમાંથી આમ પૂછાય છે, આમ થોડું ઓછું પૂછાય છે. તો 3 ચેન્જીસ આપણે જોઈ લીધા કે પર્સન, ટેન્સ અને અધર પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે આપણે કરીશું ખાલી સેન્ટેન્સની પ્રેક્ટિસ. આ ટેન્સવાળા જે ચેન્જીસ જોયા એની અંદર વિધાન વાક્યનું ઓલરેડી આપણે બધું જોઈ લીધું, બરાબર છે, કે વિધાન વાક્યનું કઈ રીતે ચેન્જ થાય છે. આના પછી પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો અને બધા જેટલા બી સેન્ટેન્સ આવે છે એ બધા સેન્ટેન્સ 1 by 1 જોઈ લઈશું, બરાબર છે. નેક્સ્ટ જોઈશું પછી હવે